સુપ્રીમ કોર્ટે એક સીમાવર્તી ચુકાદો આપ્યો. જો આપણા દેશની અંદર એવું બહુ બને છે કે બંને જણા એકબીજાની સંમતિથી એકબીજાની સાથે લગ્નના વચનો આપ્યા હોય, એના કારણે પછી સંબંધ બાંધ્યો હોય અને પાછળથી સંબંધ તૂટે એટલે એણે મારી સાથે દુષ્કર્મ કર્યું હતું, આવી ફરિયાદ દાખલ થતી હોય છે. પણ આની પર સુપ્રીમ કોર્ટે કાયમી ધોરણે પૂર્ણવિરામ મૂકી દીધો કે પરસ્પર પુખ્ત વયના લોકોમાં સંમતિથી સંબંધ બંધાયો હોય, ભલે લગ્નના વચન અપાયા હોય, પણ પછી એ સંબંધ તૂટી જાય તો પેલો પરસ્પર સંમતિથી બંધાયેલો સંબંધ એ પાછળથી દુષ્કર્મ છે એવું સાબિત કરવાનો પ્રયાસ નહીં ચાલી શકે. સુપ્રીમ કોર્ટે આ બાબતે પોતાનું સખ્ત વલણ અખત્યાર કર્યું. માટે જે લોકો બ્લેકમેલિંગનો વિચાર કરતા હોય રોકાઈ જજો.